હેલો વિદ્યાર્થી, નમસ્કાર. આજે આપણે ધોરણ 12માં જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ. અગાઉના લેક્ચરમાં આપણે પૃથ્વી પર તથા ભારતમાં કેટલીક જાતિઓ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે જોઈશું જૈવ વિવિધતાના પ્રતિરૂપો અથવા તો ભાતો વિશે આપણે અભ્યાસ કરીશું. અંગ્રેજીમાં એને પેટર્ન્સ ઓફ બાયોડાયવર્સિટી કહેવામાં આવે છે. હવે એમાં બે અલગ અલગ જૈવ વિવિધતાના પ્રતિરૂપો ભાતો જોવા મળે છે. એક છે અક્ષાંશીય ઢોળાંશ, બીજું છે જાતિ વિસ્તારમાં સંબંધો. તો સૌ પ્રથમ આપણે અક્ષાંશીય ઢોળાંશ વિશે આપણે અભ્યાસ કરીએ. તો જોઈએ, પ્રાણીઓ અને વનસ્પતિઓની જે વિવિધતા સમગ્ર વિશ્વમાં સમાન નહીં પરંતુ અસમાન વિતરણ દર્શાવે છે. વિશ્વમાં આપણે જોઈએ તો પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ સમાન નથી હોતા. તેમજ પ્રાણીઓ જે છે એ જોઈએ તેમજ વનસ્પતિઓ છે તો વનસ્પતિ પણ આપણને અલગ અલગ જોવા મળે છે. એની અંદર વિવિધતા જોવા મળે છે. એ એક સરખી નથી જોવા મળતી પરંતુ અસમાન વિતરણ દર્શાવે છે. એકથી વધારે કે પ્રાણીઓ તેમજ વનસ્પતિઓના ઘણા સમૂહો વિવિધતામાં રસપ્રદ ભાતો મળે છે. તેમ પ્રાણીઓ છે તો પ્રાણીઓ અહીંયાની જે ગાય ભેંસ છે એ પ્રાણીઓની જાતો છે તો અહીંની અલગ જોવા મળે. તેમજ કે આઉટ ઓફ સ્ટેટમાં જઈએ તો ત્યાંના જે ગાય ભેંસ છે તે અલગ જોવા મળે. વનસ્પતિઓ છે તો વનસ્પતિઓમાં પણ એવું છે કે ઘણા બધા સમૂહો એના અલગ અલગ જોવા મળે છે. જેમાં ખૂબ જ જાણીતી એવી વિવિધતામાં અક્ષાંશીય ક્રમબદ્ધ ઢોળાંશ એટલે કે જે અક્ષાંશીય ક્રમબદ્ધ ઢોળાંશ હોય તો ઉતાર અને ચઢાવ ની અંદર ઉતાર છે તેમજ ચઢાવ જોવા મળે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો એક આકૃતિ દ્વારા જોઈએ, એક આપણે અક્ષાંશ દોર્યો. આ દાખલા તરીકે આપણે જોઈએ તો આ જે છે એ પૃથ્વી જોઈએ, જે આપણે ધ્રુવ વિભાગમાં એટલે કે આ જે ધ્રુવ વિભાગ એટલે કે આ ઉપરનો ભાગ જે છે એ ઉત્તર ધ્રુવ છે, આ નીચેનો ભાગ જે છે એ દક્ષિણ ધ્રુવ છે. જેમ પૃથ્વી જે છે એ આપણે ધ્રુવ વિભાગમાં પૃથ્વીવાળો જે ભાગ છે જેમ જેમ ઉપર જાય તેમ તેમ ઉત્તર ધ્રુવ, આ જે છે આ જે આમ જાય તે ઉત્તર ધ્રુવ અને આ નીચે જાય તો જેમ જેમ નીચે જાય તો એ કયો છે દક્ષિણ ધ્રુવ જોવા મળે છે. આ વચ્ચેની જે રેખા છે મધ્ય રેખા એ વિષુવવૃત્ત એટલે કે એક્વાડોર અંગ્રેજીમાં કહેવામાં આવે છે. ત્યારબાદ આ જોઈએ તો એ શું છે ઉષ્ણકટિબંધીય વિસ્તાર જોવા મળે છે. આ કેવો હોય છે ગરમ વિસ્તાર જોવા મળે છે. તેમજ સમશીતોષ્ણ, આ જે ભાગ જે છે એ કેવો છે સમશીતોષ્ણ. દાખલા તરીકે જોઈએ તો સામાન્ય રીતે આ જે છે વિષુવવૃત્ત એટલે કે ભૂમધ્ય રેખા એટલે કે આ જે છે એ કેવા રેખા ભૂમધ્ય વચ્ચેવાળી રેખા જે એક્વાટરથી ધ્રુવો પોલ્સ તરફ જોઈએ તેમ જાતિ વિવિધતા ઘટતી જાય છે. એટલે કે અહીંયા આમ જોઈએ તો જાતિ વિવિધતા કેવી ઘટતી જાય છે ફક્ત કેટલા જ અપવાદો સાથે. એટલે કે વિષુવવૃત્તીય એટલે કે અહીંયા જે આ મધ્ય રેખા છે એની વિષુવવૃત્ત એટલે ઉષ્ણકટિબંધ એટલે કે આ સાઈડ ઉષ્ણકટિબંધીય વિસ્તાર અક્ષાંશીય સીમા કેટલી હોય છે 23.5 સેલ્સિયસ એટલે કે ઉત્તરથી એટલે કે જે ઉપર જે ઉત્તર અને નીચે જે દક્ષિણ સુધી એટલે કે
અહીંયા સીમા જોઈએ તો આ જે ઉપરની સીમા કઈ છે, ઉત્તરથી અહીંયા દક્ષિણ એટલે અહીંયા નીચે. સમશીતોષ્ણ એટલે આ જે છે સમશીતોષ્ણ કે ઉત્તર ધ્રુવો કરતાં વધારે જાતિઓ મળે છે. એટલે કે અહીંયા ગાડી જે જાતિઓ કેવી છે, અહીંયા વધારે જોવા મળે છે. અહીંયા પછી જોઈએ કે વિષુવવૃત્તથી નજીક, એટલે કે આપણે આકૃતિમાં જોયું કે વિષુવવૃત્તથી નજીક રહેલા કોલંબિયામાં કેટલી છે, 1400 જેટલી પક્ષીઓની જાતિઓ, જ્યારે 41°C ઉત્તરમાં, એટલે કે જ્યારે ન્યૂયોર્કમાં 105 જેટલી પક્ષીઓની જાતિઓ તથા એની અંદર 71°C ઉત્તરમાં સ્થિતિ, એટલે કે ગ્રીનલેન્ડ એટલે કે ઉપરની જે ઉત્તરમાં સ્થિતિ ગ્રીનલેન્ડ ફક્ત 56 પક્ષીઓની જાતિઓ ધરાવે છે. અને ભારત કે જેનો અધિકતમ જમીન વિસ્તાર ઉષ્ણકટિબંધીય અક્ષાંશમાં 120થી વધારે પક્ષીઓની જાતિઓ ધરાવે છે. એટલે કે ઉષ્ણકટિબંધીય અક્ષાંશમાં જે કેટલી છે, 120 છે. પછી ન્યૂયોર્કમાં 105 છે, તેમજ કોલંબિયામાં 1400 છે, ગ્રીનલેન્ડમાં 56 પક્ષીઓની જાતિઓ ધરાવે છે. તો આ હતી જાતિઓ. તો આગળ જોઈએ, એક્વાડોર જેવા ઉષ્ણકટિબંધીય વન વિસ્તારમાં વાહક પેશીધારી એટલે કે વસ્ક્યુલર વનસ્પતિઓ જે જાતિઓ USA ના જે મધ્ય પશ્ચિમ જેવા સમશીતોષ્ણ ક્ષેત્રના વન વિસ્તારો કરતાં 10 ગણી વધારે હોય છે. એટલે કે એક્વાડોર જેવા ઉષ્ણકટિબંધીય વન વિસ્તાર જે છે, જંગલના જે એરિયા હોય છે, એ વાહક પેશીધારી જે વનસ્પતિઓમાં વાહક પેશીધારી વનસ્પતિઓની જાતિઓ કેટલી, તો USAના મધ્યમ જે પશ્ચિમ જેવા સમશીતોષ્ણ ક્ષેત્રોના વન વિસ્તારો કરતાં કેટલી છે, 10 ગણી વધારે જોવા મળે છે. તેમજ દક્ષિણ અમેરિકામાં એમેઝોન, એટલે કે દક્ષિણ અમેરિકા જે છે એની અંદર એમેઝોનમાં મોટાભાગના ઉષ્ણકટિબંધીય વર્ષાવનો પૃથ્વી પર સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવે છે. એટલે કે દક્ષિણ અમેરિકામાં જે એમેઝોનમાં જે મોટાભાગના ઉષ્ણકટિબંધીય વર્ષાવનો હોય છે, ત્યાં આગળ પૃથ્વી પર સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવે છે. તેમજ 40,000 વનસ્પતિઓની જાતિઓ જોવા મળે છે. કેટલી છે, જે દક્ષિણ અમેરિકાના એમેઝોન મોટાભાગના ઉષ્ણકટિબંધીય વર્ષાવનમાં 40,000 વનસ્પતિઓની જાતિઓ, તેમજ 3,000 મત્સ્યની, તેમજ 1,300 પક્ષીઓની, 427 સસ્તનોની, તેમજ 427 ઉભયજીવીઓની, 378 સરીસૃપોની તથા 1,25,000થી વધારે અપૃષ્ઠવંશીય પ્રાણીઓની જાતિઓનું નિવાસસ્થાન જોવા મળે છે. તેમજ વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ વર્ષાવનોમાં અત્યારે પણ ઓછામાં ઓછી 20 લાખ એટલે કે 2 મિલિયન જેટલી કીટક જાતિઓની શોધ તથા નામકરણ કે ઓળખ બાકી છે. કેટલી બાકી હોઈ શકે છે કે વર્ષાવનોમાં અત્યારે પણ ઓછામાં ઓછી 2 મિલિયન જેટલી કીટક જાતિઓની શોધ અથવા તો નામકરણ એની ઓળખ કરવાની બાકી છે. હવે આપણે જે વિષુવવૃત્ત વિસ્તાર છે તેનું કારણભૂત જોઈએ તો સૌપ્રથમ આપણે જોઈએ વિષુવવૃત્તીય વિસ્તારમાં એવું શું વિશેષ છે કે જે તેમની સૌથી વધારે વિવિધતા માટે કારણભૂત છે.
પરિસ્થિતિવિદો તથા ઉદ્વિકાસકીય જીવશાસ્ત્રીઓએ ઘણી બધી પરિકલ્પનાઓ એટલે કે હાઇપોથેસિસ પ્રસ્થાપિત કરી છે, જેમાંથી કેટલીક મહત્ત્વની એ છે કે નંબર જાતિ ઉદ્ભવ એટલે કે જાતિ ઉદ્ભવ જે છે એ સામાન્ય રીતે સમયનું કાર્ય છે, એટલે કે જાતિ ઉદ્ભવ જે કરી શકે છે એ સમયની મર્યાદા હોય છે. સમશીતોષ્ણ કટિબંધ આધીન વિસ્તારોમાં ભૂતકાળમાં જે વારંવાર હિમપ્રપાત થતો રહ્યો એટલે કે ત્યાં ગાડી જે વારંવાર હિમપ્રપાત થતો રહ્યો એટલે કે જ્યારે તેનાથી વિપરીત ઉષ્ણકટિબંધીય અક્ષાંશો લાખો વર્ષોથી તેની સાપેક્ષે ખલેલ વગરના રહ્યા છે અને આ જ કારણે જાતિ વૈવિધ્યીકરણ માટે લાંબો અને ઉદ્વિકાસકીય સમયગાળો મળ્યો છે. તેમજ બી નંબર જોઈએ તો ઉષ્ણકટિબંધીય પર્યાવરણ અને સમશીતોષ્ણ પર્યાવરણની જે વિપરીત રીતે ઓછા મોસમીય ઋતુકીય એટલે કે આપણી જે મોસમ જે છે એટલે કે શિયાળો, ઉનાળો, ચોમાસું જે છે ત્રણેય ઋતુઓ જે છે મોસમ, તો એની અંદર મોસમીય ઋતુકીય જે છે પરિવર્તનયુક્ત પ્રમાણમાં વધુ સ્થિર અને ભવિષ્ય ભાખવા યોગ્ય અથવા તો તેનું અનુમાનિત રહ્યું છે. આવું સ્થિર પર્યાવરણ અનોખા વિશિષ્ટીકરણને પ્રોત્સાહિત કરતું રહ્યું તથા સૌથી વધુ જાતિ વિવિધતા તરફ દોરાયું. ત્યારબાદ જોઈએ તો વિષુવવૃત્તીય પ્રદેશમાં વધુ સૌર ઉર્જા એટલે કે સોલર એનર્જી ઉપલબ્ધ છે કે જે તેના ઉચ્ચ ઉત્પાદનમાં સહભાગી બને છે અને આ ઉચ્ચ ઉત્પાદકતા સૌથી વધુ વિવિધતા માટે પરોક્ષ રીતે ફાળો આપી શકે છે. આ હતું અક્ષાંશીય અક્ષાંશ. તો આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીશું. ધન્યવાદ.